લેટ્સ ડિસ્ક્રાઇબ ટાઈમ ઇન ઇંગ્લિશ. તો વિદ્યાર્થીઓ ચાલો આપણે શીખીએ કે ઇંગ્લિશમાં તમે ટાઈમ કઈ રીતે બતાવશો. જનરલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે 12 વાગ્યા છે, 1 વાગ્યા છે, 1:30 વાગ્યા છે, 2:30 વાગ્યા છે, 2:45 વાગ્યા છે, 6:15 વાગ્યા છે. તો આને ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરવું ઘણી વખત આપણા માટે ડિફિકલ્ટ હોય છે. તો આજે આપણે આ વિડીયો દ્વારા સમજશું કે ઇંગ્લિશમાં આપણે ટાઈમને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય. આ ટોપિક સ્પોકન ઇંગ્લિશનો છે. ક્યારે પણ તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરતા હોય તો 1:30 વાગ્યા છે, 1:45 વાગ્યા છે, 2:15 વાગ્યા છે, 11:30 થયા છે, તો એને ઇંગ્લિશમાં કઈ રીતે કહેવું એ આજે આપણે શીખવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક વોચ મૂકેલી છે. આપણે એક જોવાનું છે કે અહીંયા એક બારનો કાંટો છે અને બીજો કલાકનો કાંટો છે અને એક મિનિટનો કાંટો છે. તો આને આપણે એક્ઝેક્ટ શું કહીએ છીએ કે એક્ઝેક્ટ 12 o'clock થયા છે, એટલે કે 12 વાગ્યા છે. બટ આપણે 12:05 બતાવવી છે, 12ની ઉપર 5 મિનિટ થઈ છે, તો આપણે શું કહેશું? તો ગુજરાતીમાં તો 12:05 કહીએ છીએ, બટ ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું? તો ઇંગ્લિશમાં કહેશું 5 minutes past 1, એટલે કે 12:05 મિનિટ થઈ છે. ઓકે, ત્યાર પછી આપણે હવે જોશું કે 12:05 થઈ છે, તો હવે 12 આપણે 10 થઈ હશે તો શું કહેશું? અહીંયા 12:10 થઈ છે, તો સેમ એ જ રીતે આપણે કહેશું કે 10 minutes past 12. 12:10 મિનિટ થઈ છે, તો 10 minutes past 12. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે આપણે 12:15 બતાવવાની છે. તો 12:15 આ રીતે બતાવશું આપણે. તો તમે અહીં જોઈ શકો છો કે 12 અને 15 વચ્ચે 15 મિનિટનો ડિફરન્સ છે. આ તમે જે ડ્યુરેશન જોશો તે 15 મિનિટનો છે. તો આ જે 15 મિનિટનો ડ્યુરેશન બતાવવાનો હોય ત્યારે આપણે જનરલી એવું કહીએ છીએ ઇંગ્લિશની અંદર કે QUARTER, એટલે ક્વાર્ટરનો મિનિંગ થાય છે કે 15 મિનિટ અથવા તો 1/4 ભાગ. બરાબર. તો હવે તમે વોચને આ રીતે ઓબ્ઝર્વ કરશો તો વોચના ટોટલ આ રીતે 4 ભાગ થશે. તો 15 મિનિટનો 360 વ્યૂ લઈ લઈએ આપણે, તો 15 મિનિટ ભેગી થશે તો 1 કલાક થશે. ઓકે, તો આપણે એક ભાગ જે છે એને 15 મિનિટનું કહેશું, એટલે ઇંગ્લિશમાં એને ક્વાર્ટર કહેશું. તો જ્યારે ઇંગ્લિશમાં 12:15 થયા છે એને કેવું છે તો તમે કહી શકશો ક્વાર્ટર પાસ્ટ 12 અથવા તો 15 minutes past 12. તો ગમે ત્યારે તમારે આ ખાલી આપણે 12 વાગ્યાની વાત કરીએ છીએ, પણ આમાં તમારે 1 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, 3 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં સેમ વસ્તુ રહેશે. હવે કદાચ 1:15 વાગ્યો છે તો શું કહેશો? ક્વાર્ટર પાસ્ટ 1. 2:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 2. 3:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 3. 4:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 4. 5:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 5. 6:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 6. 7:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 7. 8:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 8. 9:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 9. 10:15 વાગ્યા છે, ક્વાર્ટર પાસ્ટ 10. 11:15 થયા છે, ક્વાર્ટર પાસ્ટ 11. અને 12:15 થયા છે તો ક્વાર્ટર પાસ્ટ 12. તો આ રીતે તમે ક્વાર્ટર પાસ્ટ જ્યારે પણ તમારે ઇંગ્લિશમાં બતાવવાનું છે કે 1:15 વાગ્યો છે, 1:15, 2, 3, 4, 5 કોઈ પણ હોય, તો ત્યારે તમારું કહેવાનું છે ક્વાર્ટર પાસ્ટ 12, અને કાં તો તમે કહી શકો 15 minutes past 12. ઓકે, 12:15 તો થઈ ગયા છે. બરાબર. હવે આપણે બતાવવાનું છે કે 12:20 મિનિટની વાર થઈ છે. તો તમે 12 પછી મિનિટ્સ ગણી લ્યો, તો અહીંયા તમે જોઈ શકો કે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ અને 20 મિનિટ. તો 12 પછી 20 મિનિટ ગઈ છે તો આપણે શું કહેશું? 20 minutes past 12. તમે કદાચ એમ કહેશો કે 1:20 થઈ છે તો 20 minutes past 1. 2:20 થઈ છે તો 20 minutes past 2. 3:20 થઈ છે 20 minutes past 3. 5:20 થઈ છે તો 20 minutes past 5. તો આ રીતે તમે કોઈ પણ ટાઈમિંગ હોય એને ઇંગ્લિશમાં આ રીતે બતાવી શકો છો. તો તમારે જેટલી મિનિટ્સ પાસ્ટ થઈ છે, પાસ્ટ મીન્સ કે જતી રહી છે, એટલો ટાઈમ ગયો છે. આપણે કહીએ ને કે 12ની ઉપર 20 મિનિટ ગઈ છે, 1ની ઉપર 20 મિનિટ ગઈ છે, તો ગઈ છે મીન્સ કે ઇંગ્લિશમાં એને પાસ્ટ કહીએ છીએ. ઓકે, એના પછીના આપણે મિનિટ ઉપર જઈએ છીએ. તો હવે આપણે જોશું કે 12:25 મિનિટ થઈ છે, તો કેટલી મિનિટ્સ પાસ્ટ થઈ છે? તો કે 25 minutes past 12. આ રીતે લખશું આપણે 25 minutes past 12. 4:25 થઈ હોય તો 25 minutes past 4. 6:25 મિનિટ થઈ છે તો 25 minutes past 6. બરાબર. તો
તો આ રીતે જેટલો પણ ટાઈમ થયો હોય એટલો તમે 25 મિનિટ ઉપર થઈ છે તો પાસ્ટ કરીને બતાવી શકશો. ચલો હવે એના પછીનો આપણે ટાઈમિંગ જોઈએ છે. તો અહીંયા આપણે 12 વાગ્યા છે અને અહીંયા 12:30 મિનિટ થઈ છે, એટલે કે આ આખી વોચનો હાફ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. અને અહીંયા કેટલી મિનિટ પૂરી થઈ છે 12 ઉપર? તો કે 30 મિનિટ. તો જ્યારે તમને ખબર છે કે અહીંયા આપણે આ રીતે 4 ભાગમાં જો આપણે આ વોચને ડિવાઈડ કરીએ, 1/4 ભાગ છે ને એને ક્વાર્ટર કહેશું. શું કહેશું? ક્વાર્ટર. આ બધાને ક્વાર્ટર કહી શકો તમે. ઓકે, પણ અહીંયા તમને લોકોને હાફ પાર્ટ કમ્પ્લીટ થયો છે. જ્યારે કોઈ પણ કેટલા પણ વાગ્યા હોય અને લગભગ ગુજરાતીમાં આપણે એને કહીએ તો સાડા કહીએ, 1.5 કહીએ, 2.5 કહીએ, 3.5 કહીએ, 4.5 કહીએ, 5.5 કહીએ, તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેવાનું છે તો એ આપણે જોઈ લઈએ. તો જ્યારે પણ તમને આ રીતે 12.5, 1.5, 2.5 એવી રીતે વાગેલા હોય તો તમારે એને બતાવવાનું છે કે આપણે આમ તો એમ કહીએ છીએ કે અડધી કલાક પાસ થઈ છે, 12ની ઉપર અથવા તો 30 મિનિટ પાસ થઈ છે, બટ અહીં અને ઇંગ્લિશમાં આપણે એને કહેશું હાફ પાસ્ટ 12. હાફ પાસ્ટ 12. હાફ પાસ્ટનો મિનિંગ થાય છે કે સાડા, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને 12.5 એટલે હાફ પાસ્ટ 12. 1.5 નથી કહેતા પણ આપણે 1.5 કહીએ છીએ, તો 1.5 એટલે હાફ પાસ્ટ 1. 2.5 કહીએ છીએ એટલે કે 2:30 મિનિટ, તો હાફ પાસ્ટ 2. 3.5 કહીએ છીએ તો હાફ પાસ્ટ 3. 4.5 કહીએ છીએ હાફ પાસ્ટ 4. 5.5 કહીએ છીએ હાફ પાસ્ટ 5. 6.5 કહીએ છીએ તો હાફ પાસ્ટ 6. તો આ રીતે હાફ પાસ્ટ તમારે કહેવાનું છે જ્યારે કોઈ પણ જેટલા પણ વાગ્યા હોય અને એની ઉપર 30 મિનિટ ગઈ હોય ત્યારે. ઓકે, હવે આપણે જોઈએ છે કે હવે 12:30થી ઉપર એટલે કે જ્યારે પણ 12:25 મિનિટની વાર થઈ તો એ જે કાંટો છે એ લગભગ આપણે 1 વાગ્યાની નજીક પહોંચે છે. તો જ્યારે 12:25 થાય છે ત્યારે એ જે કાંટો છે 12 અને 1ની વચ્ચે આવે છે અને આ જે છે એ અહીંયા આવશે. એટલે 1માં હવે કેટલી મિનિટની વાર રહી? તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 5, 10, 15, 20, 25 મિનિટની વાર છે. પછી તો અહીંયા 12 વાગી જવાના છે. ઓકે, તો 25 મિનિટની જ્યારે વાર બાકી હોય તો કેટલામાં બાકી છે? તો કે 1માં 25ની વાર છે, તો ઇંગ્લિશમાં એને કહેશું કે 25 મિનિટ્સ ટુ 1. એટલે કે 1માં 25 મિનિટની વાર છે. 2 એટલે કે વાર છે. અને કાં તો તમે એમ પણ કહી શકો કે 1માં 25 મિનિટ બાકી છે, તો 25 મિનિટ્સ લેફ્ટ ટુ 1. આ રીતે પણ તમે કહી શકો. તો કદાચ 2માં 25 મિનિટની વાર હોય તો તમે એમ પણ કહી શકો 25 મિનિટ્સ ટુ 2 અથવા તો 25 મિનિટ્સ લેફ્ટ ટુ 2. જ્યારે પણ કોઈ મિનિટ બાકી હોય, મીન્સ કે 6 થી 12ની વચ્ચે જ્યારે કોઈ મિનિટ બાકી રહેશે તો કાં તો તમે 2 કહી શકશો અને કાં તો તમે લેફ્ટ 2 કહી શકશો. આ બેમાંથી એક તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે જોઈએ છે 12:25 થઈ છે. હવે આપણે બતાવવાનું છે કે 1માં 20 મિનિટની વાર છે. ઓકે, અહીંયા 1 વાગ્યો છે અને અહીંયા 20 મિનિટની વાર છે. 20 મિનિટની એટલે કે અહીંયા રહેશે, બરાબર. એટલે પોણામાં હજી 5 મિનિટની વાર બાકી છે, બરાબર. હવે જ્યારે 20 મિનિટની વાર હોય તો આપણે શું કહેવાનું છે કે 20 મિનિટ્સ ટુ 1 અથવા તો 20 મિનિટ્સ લેફ્ટ ટુ 1. આ રીતે કહેવાનું છે. એટલે કે 1માં 20 મિનિટની વાર છે. ઓકે, હવે આપણે જોશું કે પોણો વાગ્યો છે. તો પોણો વાગ્યો છે તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું? તો પોણો વાગ્યો હશે ત્યારે જનરલી તમને આ રીતે બતાવતું હશે. એટલે કે 1માં તમે જોઈ શકો છો કે અહીંયા આ 12 છે અને અહીંયા 9 છે. બસ આ એટલો પીરિયડ બાકી છે. તો આને તમને ખબર હોય તો આપણે કહીએ છીએ કે આપણે ક્વાર્ટર કહીએ છીએ. ક્વાર્ટર એટલે 1/4 પાર્ટ. ઓકે, તો હવે આપણે એવું કહેવાનું છે કે ક્વાર્ટર લેફ્ટ ટુ 1. એટલે કે 1માં 15 મિનિટની વાર છે, બરાબર. તમે પોણા 1 હોય તો ક્વાર્ટર લેફ્ટ ટુ 1 કહી શકો અથવા તો ક્વાર્ટર ટુ 1 પણ કહી શકો. ક્વાર્ટર ટુ 1, કાં લેફ્ટ 2 બોલો અને કાં તો 1 બોલો, બેમાંથી એક પણ સાચું છે. પોણો વાગ્યો છે તો ક્વાર્ટર ટુ 1. પોણા 2 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 2. પોણા 3 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 3. પોણા 4 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 4. પોણા 5 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 5. પોણા 6 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 6. પોણા 7 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 7. પોણા 8 વાગ્યા છે, ક્વાર્ટર ટુ 8. તો આ રીતે તમે 12 સુધી ક્વાર્ટર ટુ કહેવાનું છે જ્યારે પણ તમારે પોણા બોલવાનું છે, જેને ગુજરાતીમાં આપણે
પોણા કહીએ છીએ, પોણો વાગ્યો છે મીન્સ કે 15 મિનિટની વાર છે, તો તમે Q2 અથવા તો Q2 યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ છે કે જ્યારે 1માં 10 મિનિટની વાર હોય ત્યારે આપણે શું કહેશું. હવે 1માં જ્યારે 10 મિનિટની વાર હશે ત્યારે તમને આવું કંઈક આંકડું બતાવશે. તો 1માં 10 મિનિટની વાર હોય તો લખશું આપણે કે 10 મિનિટ્સ લેફ્ટ ટુ 1 અથવા તો 10 મિનિટ્સ ટુ 1. તો 1માં 10 મિનિટની વાર હોય ત્યારે 10 મિનિટ્સ લેફ્ટ ટુ કહેવાનું છે અથવા 20 મિનિટ્સ ટુ 1 કહેવાનું છે. તો આ લેફ્ટ ટુ અને ટુ છે એ માત્ર 6 થી 12 સુધીના ટાઈમમાં આવશે અને પાસ્ટ જે છે એ 12 થી 6 સુધીના ટાઈમમાં આવશે. તો આ ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે જોવાનું છે કે 1માં 5 મિનિટની વાર છે. તો જ્યારે 1માં 5 મિનિટની વાર હોય તો જનરલી તમને આવું બતાવતા હશે. ઓકે, તો આપણે શું કહેવાનું છે, 5 મિનિટ્સ લેફ્ટ ટુ 1 અથવા તો 5 મિનિટ્સ ટુ 1. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે 1 o'clock જોવાનું છે. 1 o'clock તો બધાને આવડતું જ હશે. ઓકે, તો એને તો આપણે 1 o'clock જ કહેવાનું છે. ફાઇન. હવે એ જ વસ્તુ જે છે 1 o'clock જે છે એ 1 ને 5 થશે, એટલે કે બંને કાંટા 1 ઉપર આવશે. તો શું કહેશું, 5 મિનિટ્સ પાસ્ટ 1. એ જ વસ્તુ જે છે એ 1 ને 10 થશે. તો શું કહેશું, 10 મિનિટ્સ પાસ્ટ ટુ 1. એ જ વસ્તુ જે છે 1 ને 15 થશે, એટલે કે સવા વાગશે. તો Q2 ઓકે, નેક્સ્ટ જોઈએ છે કે 1 ને 20 થાય છે. તો 1 ને 20 થઈ તો શું કહેશું, 20 મિનિટ્સ પાસ્ટ 1. ઓકે, નેક્સ્ટ જોઈએ છે કે 1 ને 25 થાય છે. તો કહેશું 25 મિનિટ્સ પાસ્ટ 1. નેક્સ્ટ જોઈએ છે કે 1:30 વાગ્યો છે. તો શું કહેશું, 1:30 અથવા તો 30 મિનિટ્સ પાસ્ટ 1. ઓકે, ચલો હવે જોઈએ છે કે 1 ને 35 મિનિટ થઈ છે. તો 1 ને 35 એટલે 35 મિનિટ્સ પાસ્ટ નથી કહેવાનું, પણ જેટલી મિનિટ બાકી હોય ને એકમાં એ લખવાનું છે. તો તમારે લખવાનું છે કે 25 મિનિટ્સ લેફ્ટ ટુ 1. ઓકે, ત્યાર પછી 1માં 20 મિનિટની વાર છે. તો 20 મિનિટ્સ લેફ્ટ ટુ 1. ઓકે, હવે 15 મિનિટની વાર છે. તો આપણે લખશું 1 ઉપરથી આવ્યા છે એટલે હવે 1:45 થશે. બરાબર, તો 1:45 વાગ્યા હોય તો શું કહેશું, Q2 અથવા તો Q લેફ્ટ ટુ 2. આ રીતે થશે. ત્યાર પછી 2માં 10 મિનિટની વાર છે. 2માં 10 મિનિટની વાર હોય તો શું કહેશું, 10 મિનિટ્સ લેફ્ટ ટુ 2. ત્યાર પછી 2માં 5 મિનિટની વાર છે. તો શું કહેશું, 5 મિનિટ્સ લેફ્ટ ટુ 2. ત્યાર પછી એક્ઝેક્ટ 2 વાગ્યા છે. તો શું કહેશું, 2 o'clock. તો આ રીતે આપણે 12 વાગ્યાથી લઈ અને 1, 2, 3, 4 કોઈ પણ હોય તો એને તમે ઇંગ્લિશમાં આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો. આઈ હોપ તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આપણે જે વોચ જે છે એને જોતા તો હોઈએ છીએ, બટ ઘણી વખત ઇંગ્લિશમાં આપણે ડિસ્ક્રાઇબ કરવામાં ડિફિકલ્ટી થતી હોય છે. તો હવે તમે લોકો ઇંગ્લિશમાં તમારો ટાઈમ પણ બતાવી શકશો. તો જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચલો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નેક્સ્ટ ન્યૂ સ્પોકન ઇંગ્લિશના ટોપિક સાથે. સો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.